હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લેબર લોની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે, ઔદ્યોગિક તકરારધારો 1947 અંતર્ગત છટણી અંગેની કાર્યવાહી જણાવો, અથવા તો છટણી અંગેની પૂર્વ શરતો જણાવો, અથવા છટણી અંગેની જોગવાઈઓ જણાવો. બધાની અંદર એક જ જવાબ આવે છે. 2022ના પેપરમાં, 2023ના પેપરમાં, 2023ના એટીકેટીના પેપરમાં આ પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયો છે. તો આજે આપણે એને અભિપ્રાય આપીશું. ચાલો, આપણા ફોર્મેટ મુજબ સૌથી પહેલે આ સવાલની અંદર જેટલા પણ મુદ્દા આવતા હોય એટલા આપણે લખવાના છે અને એને પછી વારાફરતી સમજાવીશું. તો આપણે મુદ્દા બનાવીએ. સૌથી પહેલો બનાવશું પ્રસ્તાવના, પછી આપણે બનાવીશું છટણીનો અર્થ અથવા છટણીની વ્યાખ્યા, જે સેક્શન નંબર 2 સબસેક્શન 26ની અંદર, એટલે કે સેક્શન નંબર 2 કાઉન્સની અંદર 26માં એની વ્યાખ્યા આપેલી છે. ત્યાર પછી આપણે જે છટણીની પૂર્વ શરતો, મીન્સ કે છટણી કરવી હોય માલિકે, તો એ પહેલાં કઈ કઈ શરતોનું પાલન કરવું પડે એની વાત છે. તેની વાત 25Fની અંદર કરવામાં આવેલી, પણ 1984ની અંદર સુધારો થયો એટલે હવે કઈ આપણે યાદ રાખવાની છે? 25N. કઈ છે? 25N એ તમારે યાદ રાખવાની. પછી છે છટણીની કાર્યવાહી, એ આપણે મુદ્દો બનાવીશું. એ છે 25Gની અંદર, 25Gની અંદર એની વાત કરેલી છે. પછી જો સંબંધિત કેસ હોય તો તે તમારે સમજાવવાના અને સમાપન લખીને તમારે તમારા જવાબને પૂર્ણ કરી દેવાનો રહે છે. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનામાં શું લખીશું કે જ્યારે માલિકે કામદારને છૂટો કરવો હોય તો તેને કઈ કઈ જોગવાઈનું પાલન કરવું પડે, કઈ કઈ કાર્યવાહી અપનાવવી પડે, કઈ રીતે છૂટો કરવાનો. શું કામદારને છૂટો કરવો હોય તો પરવાનગી લેવી પડે કોઈની? કોની પરવાનગી લેવાની? એ અંગેની બધી જ વાત, એ અંગેની બધી જ કાર્યવાહી સેક્શન નંબર 25N અને સેક્શન નંબર 25Gની અંદર કરવામાં આવેલી છે, જેની ચર્ચા નીચે મુજબ કરવામાં આવશે. એ રીતે તમારે શું કરવાનું છે? તો પ્રસ્તાવનાને ફ્રેમ કરવાનું છે. તો શું કહેવું છું? માલિક અને મજૂર, માલિક જ્યારે મજૂરને અથવા તો કામદારને છૂટું કરે ત્યારે એણે છટણી માટે કઈ કઈ પૂર્વ શરતનું પાલન કરવું પડે, અથવા છટણી માટે કઈ કઈ કાર્યવાહી કરવી પડે, તે અંગેની બધી જ વાત સેક્શન નંબર 25N 25Gની અંદર કરવામાં આવેલી છે, જેની ચર્ચા નીચે મુજબ છે. આ રીતે તમારે પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની છે. હવે આપણે વાત કરીશું છટણી. છટણી કોને કહેવામાં આવે એની વાત સેક્શન નંબર 2 સાવસની અંદર 26ની અંદર વાત કરવામાં આવેલી છે કે છટણી કોને કહેવામાં આવે. બહુ સિમ્પલ વ્યાખ્યા છે. છટણી કોને કહેવાય અને એને અપવાદો કે કોને કોને છટણી ન કહેવાય. ઓકે, ચાલો તો જોઈ લઈએ. શિસ્તના ભાગરૂપે જ્યારે માલિક કોઈ ચોક્કસ કારણસર, રજા વગર, બરાબર, રજા પર ન હોવા જોઈએ, કોઈ ચોક્કસ કારણસર કામદારને સેવામાંથી અથવા નોકરીમાંથી છૂટો કરી નાખે, એટલે કે કાઢી મૂકે, તો એવા સંજોગને આપણે શું તરીકે ઓળખાવશું? છટણી તરીકે ઓળખાવશું. તો શિસ્તના ભાગરૂપે, શિસ્ત જાળવવાની હોય દરેક કારખાનાની અંદર, ઉદ્યોગની અંદર, તો શિસ્તના ભાગરૂપે જ્યારે માલિક, કોણ કરશે? માલિક રજા વગર, એટલે કે રજા નથી આપેલી પણ રજા વગર કોને કાઢી નાખશે? તો કોઈ ચોક્કસ કારણ હોવું જોઈએ. ચોક્કસ કારણ વગર કામદારને અથવા તો કર્મચારીને નોકરી પરથી અથવા સેવામાંથી, જે સેવા લેતો હોય એમાંથી એને બરતરફ કરી નાખે, એટલે કે કાઢી મૂકે, અથવા તો નોકરીમાંથી કાઢી મૂકે, અથવા તો સેવામાંથી કાઢી મૂકે, પણ ચોક્કસ કારણ હોવું જોઈએ. તો એને શું કહેવામાં આવશે? છટણી તરીકે ઓળખવામાં આવશે. સેવામાંથી બાદબાકી કરવાની છે અથવા તો નોકરીમાંથી બાદબાકી કરવાની છે. દાખલા તરીકે તમારે કોલેજમાં એડમિશન લો, પણ તમારું એડમિશનમાંથી તમને કાઢી નાખવામાં આવે, ફોર્મ બોર્મ બધું ભરાવે, એડમિશન આપીને પછી કાઢી નાખવામાં આવે, તો ચોક્કસ રીઝન હોય તો જ કાઢીને, એમને તો કાઢી નહીં, બરાબર. દાખલા તરીકે તમારા પાસે બીકોમની ડિગ્રી જ ના હોય એટલે તમને કાઢી મૂકે, બરાબર ને, એવું બધું. તો આ વસ્તુ ઉદાહરણ તરીકે આપી છે. જ્યારે કોઈ માલિક કામદારને કોઈ કારણસર છૂટો કરી નાખે પણ એ વ્યક્તિ રજા પર હોવો જોઈએ નહીં, તો તેને શું કહેવામાં આવશે? છટણી તરીકે ઓળખવામાં આવશે. ઓકે, ધ્યાનમાં રાખજો. નીચેની બાબતોને છટણી તરીકે ગણવામાં આવશે નહીં, અપવાદ તરીકે ઓળખવામાં આવે. કે નીચેની બાબતોને છટણી નહીં કહેવાય કાઢી મૂકે ત્યારે. તો પહેલી વાત મુદ્દાની કરીશું કે ક્યારે ક્યારે છટણી નહીં કહેવાય. કામદાર સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે, કામદાર પોતે શું કરી નાખે? VRS લઈ લે, વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ, બરાબર. એ રીતે તો જાતે શું કરી નાખે? નિવૃત્તિ લઈ લે, ભાઈ હવે મારે કામ પર આવવું નથી, તો વાત આવી જાય. બીજી વાત છે કે કરાર મુજબ જ્યારે કરાર પૂરો થાય અને નિવૃત્તિ જાહેર કરી દે, દાખલા તરીકે 4 વર્ષ માટેનો કરાર હોય ને 4 વર્ષ પૂરા થાય પછી ઓટોમેટિકલી શું થઈ જાય? નિવૃત્ત થઈ જાય, તો એને પણ છટણી કહેવામાં આવતી નથી. તો અહીંયા લખવાનો બીજો મુદ્દો, કરાર મુજબ અમુક ઉંમર પર પહોંચતા નિવૃત્ત પામે અથવા તો અમુક કરાર પૂર્ણ થતાં શું કરવામાં આવે? કર્મચારીની નિવૃત્તિ કરવામાં આવે, તો તેવા સંજોગોને છટણી તરીકે ઓળખવામાં આવતા નથી. ધ્યાનમાં રાખજો. બીજું, સતત બીમારીના કારણે નોકરી પર આવી શકે તેવી કન્ડિશન ન હોય, ઊભા રહીને કામ કરવાના પગ ન હોય તો, એટલે સતત બીમારીના કારણે પણ એવી સંજોગ ઊભા થયા હોય જેના કારણે પણ સેવાનો અંત લાવવો પડે એવી વાત હોય, તો તે પણ તમારે ધ્યાનમાં રાખવાની. એ પણ જ્યારે પણ છટણી કહેવાશે નહીં. આર્થિક કરકસરના લીધે કંપની સતત ખોટમાં ચાલતી હોય, સરકારે કીધું કે ભાઈ હવે તમે કંપની બંધ કરો, ત્યારે કોઈ કારણસર
માલિક શું કરશે, અમુક કર્મચારીને છૂટા કરી શકે છે એવી કોર્ટ દ્વારા હુકમ આપવામાં આવેલો હોય. એવી આર્થિક કટોકટી અથવા કરકસરનો સામનો ઉદ્યોગ કરતો ત્યારે માલિક આ પગલાં લઈ શકે છે. તો એને પણ છટણી તરીકે ઓળખવામાં આવતું નથી. છટણી કોને કહેવામાં આવે એ આપણે જોઈ ગયા. અને એના અપવાદ કે છટણી કોને કહેવામાં ન આવે તો આ 5 મુદ્દા જે છે તે તમારે લખવા પડશે. કયા કયા? શૈક્ષિક નિવૃત્તિ લઈ લે. બીજું, કરાર મુજબ અમુક ઉંમર પહોંચે પછી નિવૃત્તિ જાહેર કરી નાખે, ઓટોમેટિક નિવૃત્ત થઈ જાય કરાર મુજબ. તો બીજું, કરાર કરી લો અને કરાર પૂર્ણ થઈ જાય અમુક ટાઈમ સુધીનો તો પણ એ છટણી ન કહેવાય. બીજું, સતત બીમારી ચાલતી હોય કોઈ વ્યક્તિને, એ બીમારીના કારણે એને નોકરી પરથી છૂટો કરવો પડે તો એ પણ છટણી નથી. બીજું છે આર્થિક કરકસર, લાંબા સમયથી ખોટ એવું કંઈ ચાલતું હોય, એવી કન્ડિશન ઉદ્ભવેલી હોય તો પણ એને છટણી કહેવાશે નહીં. બાકીની બધી બાબતો છટણી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો હવે આપણે જોઈશું છટણી અંગેની જોગવાઈ. એની અંદર 3 મુદ્દા છે. છટણી અંગેની પૂર્વ શરતો, મીન્સ કે માલિકે છટણી કરવી હોય તો કઈ કઈ શરતોનું પાલન કરવું પડે. બીજું, છટણી માટેની કાર્યવાહી, પેલાને કાઢી મૂકે એટલે છટણીની કાર્યવાહી કહેવાય. એના માટે તો કોઈ વિચારવાની જરૂરત નથી પડતી, પણ અમુક નિયમ અને અમુક સિદ્ધાંત છે તેનું પાલન એણે કરવું પડે છે અને કેસ તમારે સમજાવવાના છે. ચાલો તો શરૂઆત કરીએ આપણે. છટણીની શરતો સેક્શન નંબર 25Fની અંદર કઈ? સેક્શન નંબર 25Fની અંદર છટણીની શરત ઓલરેડી આપેલી હતી. પછી આ 25N નવી બનાવવામાં આવી. ક્યારે? 1984ની અંદર સુધારો. એ લોકોને લાગ્યું કે ભાઈ સુધારાની જરૂર છે. કે કયા સુધારાની જરૂર છે એવી આપણે જોઈએ. મેં તમને અહીં કહી દેવા કે શું ચેન્જ કર્યું. તો 25Fમાં શું હતું અને 25Nમાં શું છે, આખી બધી એ જોગવાઈ જ છે, કંઈ બદલાયું નથી, ખાલી સમય બદલાયો છે તે આપણે ધ્યાનમાં રાખશું. તો હાલ માટે આપણે કઈ ધ્યાનમાં રાખવાની? કલમ 25N ધ્યાનમાં રાખવાની. એ ચોખ્ખા શબ્દમાં લખવાનું કે જૂના કાયદાની અંદર, એટલે કે કાયદાની અંદર ઓલરેડી 25Fમાં શું કરેલી હતી તો પૂર્વ શરતો આપેલી હતી કે છટણી માટે માલિકે નીચેની શરતો ધ્યાનમાં રાખવી પડશે છટણી કરવી હોય તે પહેલાં. પણ 1984માં સુધારો થયો અને નવી કલમ ઉમેરાઈ 25N. એટલે માલિકે હવે 25Nની જોગવાઈનું પાલન કરવું પડશે. જ્યારે પણ છટણી કરવી હોય તો આ શરતોનું પાલન કરવું પડશે. થોડો અવાજ આવશે કારણ કે વરસાદ પડે છે એટલે થોડુંક ચલાવી લેજો. ચાલો તો પહેલી વાત આપણે કરીએ કે જ્યારે છટણી કરીએ ત્યારે શું થાય, કેવી રીતે કઈ કઈ શરતોનું પાલન માલિકે કરવું પડશે, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે. તો પહેલી નંબરની વાત કરીએ, છટણી પૂર્વ મંજૂરી અને નોટિસની વાત છે. છટણી પહેલાં પૂર્વ મંજૂરી અને નોટિસ આપવાની વાત છે. તો છટણી કોને કરવાની? કોઈની પરમિશન તો લેવી પડશે. અને બીજું નોટિસ આપવાની વાત. ભાઈ કોને નોટિસ આપવાની છે છટણીની તેની વાત કરીએ. ચાલો, સૌથી પહેલાં જ્યારે પણ કામદાર, અહીંયા શું કીધેલું છે કે જો કામદાર 1 વર્ષથી નોકરી પર હોય તો એને છટણી કરી શકાય નહીં, સિવાય કે નીચેના મુદ્દાઓના કારણે છટણી કરી શકાય એની વાત કરેલી છે. જ્યારે કામદાર 1 વર્ષથી નોકરી પર હોય તો એને છટણી કરી શકાય નહીં, છૂટો કરી શકાય નહીં, સિવાય કે એટલે કે નીચેના મુદ્દાનું પાલન કરે તો કરી શકાય. તો કયા મુદ્દા છે? નંબર 1, પહેલો મુદ્દો કે ઉચિત સરકાર પાસેથી જો પૂર્વ મંજૂરી લેવી પડશે. જ્યારે પણ છટણી કરવી હોય, છૂટા કરવા હોય કામદારને, 1 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો હોય કામદારને, તો એને ઉચિત સરકાર, એની અંદર રાજ્ય સરકાર બી આવશે, કેન્દ્ર સરકાર બી આવશે. જેની પાસે જે સત્તા હોય એને આપણે ઉચિત સરકાર તરીકે ઓળખીએ. તો ઉચિત સરકાર અથવા તો રાજ્ય સરકાર પાસે એને પહેલાં પરવાનગી લેવી પડશે. કોણે? માલિકે. તો માલિકે સૌથી પહેલાં પરવાનગી લેવી પડશે, ઉચિત સરકાર પાસેથી પૂર્વ મંજૂરી લેવી પડશે. તે પછી રાજ્ય સરકાર હોઈ શકે કાં તો કેન્દ્ર સરકાર પણ હોઈ શકે. આપણે કેન્દ્ર સરકાર તરીકે યાદ રાખવું, પણ સૌથી બેસ્ટ ઉચિત સરકાર તો ઉચિત સરકાર જ લખી આવવાનું, બીજું કંઈ લખવાનું નહીં. પહેલું, બરાબર. બીજું, ઘણી વખત સરકારે કોઈ વ્યક્તિની નિમણૂક કરેલી હોય, એને કહેવામાં આવે સત્તાધીશ અથવા તો સત્તાવાળા, બરાબર ને. કોઈ ઓફિસર્સની નિમણૂક કરેલી એને આપણે સત્તાધીશ અથવા સત્તાવાળા યાદ રાખવાનું. તો કોઈ સત્તાવાળાની નિમણૂક કરેલી હોય તો જાહેરનામા પ્રસિદ્ધ કરેલું હોય કે આ વ્યક્તિનો ઓર્ડર, બધી સત્તા આપવામાં આવેલી છે, ગેઝેટ બહાર પાડે સરકાર, તો એની અંદર વ્યક્તિનું નામ બી હોય અને એનો હોદ્દો બી હોય, એની ઓફિસની કચેરીનું નામ પણ હોય. તો એવી વ્યક્તિને આપણે પૂર્વ મંજૂરી લેવાની છે. તો જાહેરનામા પ્રસિદ્ધ સત્તાવાળા પાસેથી બી શું લેવાની? પૂર્વ મંજૂરી લેવાની. જો ઉચિત સરકાર હોય તો ઉચિત સરકાર પાસે લઈ લેવાની. પણ ઘણી વખત ઉચિત સરકાર પાસે એટલું બધું કામ ન હોય, બરાબર. એટલું બધું કામ હોય કે કોઈ વ્યક્તિની નિમણૂક કરેલી હોય, ઓફિસ રાખેલી હોય, કચેરી રાખેલી હોય, તો એ કચેરીના અધ્યક્ષને આપણે પૂછવાનું કે ભાઈ અમારે છટણી કરવી છે, બરાબર ને. તો એ પછી ડિસિઝન લેશે શું કરવું તે. ઓકે, તો પહેલી પરમિશન જો સરકાર હોય તો સરકાર પાસે જવાનું. બીજું, જો સરકારે કોઈ વ્યક્તિની નિમણૂક કરેલી હોય, સત્તાવાળાની અથવા સત્તાધીશની અથવા ઓફિસર્સની નિમણૂક કરેલી હોય તો એમની કચેરીમાં જવાનું અને પૂર્વ મંજૂરી લેવાની. ક્યારે? છટણી કરવી હોય તો એડવાન્સમાં. બીજું, ત્રીજો મુદ્દાની વાત કરીએ, નોટિસ આપવાની છે. ભાઈ કોને નોટિસ આપવાની વાત કરેલી છે? ચાલો, તો દરેક કામદારને છટણીના કારણો દર્શાવીને 3 માસની નોટિસ આપવાની છે. દરેક કામદારને નોટિસ આપવાની છે 3 માસ પહેલાં. જ્યારે બી છટણી કરવાના હોય
એના 3 માસ પહેલાં શું કરવાની છે? નોટિસ આપવાની છે કે અમે તમને છૂટા કરવા માંગીએ છીએ, પ્લસ 3 માસનું વેતન બી તેટલા સમયનું, એટલે કેટલું? 3 માસનું. કોઈ વખત 5 માસની નોટિસ આપવામાં આવે તો 5 મહિનાનું શું આપવામાં આવશે? વેતન અથવા તો વળતર આપવામાં આવશે. તો નોટિસ કોને આપવાની છે? નોટિસ જે છે માલિક તે કોને આપશે? દરેક કર્મચારીને જેને જેને છૂટા કરવા માગે છે ને 3 માસની. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી સવાલ. 3 માસની, બરાબર, 3 માસની નોટિસ આપવાની છે. 3 માસ પહેલાં એને જણાવવાનું છે કે અમે ભાઈ આ તારીખે તમને કાઢી દઈશું. દાખલા તરીકે મારે એપ્રિલમાં કોઈને કાઢવો હોય તો મારે જાન્યુઆરીની 1 તારીખે નોટિસ આપવી પડશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, પછી એપ્રિલ મહિને છૂટો કરી શકું. તો 3 માસ પહેલાં નોટિસ આપવાની, પ્લસ તેટલા સમયનું વળતર અને વેતન પણ આપવાનું છે, બરાબર. તો ધ્યાનમાં રાખજો, 3 મહિનાનું એની પણ વાત કરેલી છે. કોણ આપશે? માલિક બધાને આપશે, જેટલા બી વ્યક્તિ હશે તેને. તો પહેલી વાત આ ધ્યાનમાં રાખવાની છે કે શું લેવાની છે? પરવાનગી લેવાની છે અને નોટિસ આપવાની છે. કોણે? માલિકે. તો ધ્યાનમાં રાખજો 3 માસ પહેલાં. બીજી વાત કરવાની, નોટિસની બજાવણી કરવાની છે. માલિક છે નોટિસની બજાવણી કરશે, નોટિસ મોકલાવશે, બરાબર. જે લેટર તૈયાર કરેલો છે એમને 3 માસ પહેલાં શું આપશે? લેટર મોકલાવશે. તો નોટિસની બજાવણી બધા જ કામદારને કરવાની છે. જેટલા બી કામદારને તમે નોકરી પરથી કાઢી નાખવાના છો તો માલિક એ બધાને નોટિસ મોકલાવશે સમયસર, સમયની મર્યાદામાં. 3 માસ પહેલાં પહોંચવી જોઈએ. પછી એવું નહીં કે કાલે છૂટા કરવાના અને આગલા દિવસે બિચારાને નોટિસ મળે, ખબર પણ નહીં મળતી, એવું ચાલશે નહીં. તમામ કામદારને જેને અસર થવાની છે, મીન્સ કે નોકરી પરથી છૂટા કરવાના છે, તે તમામને યોગ્ય સમયમાં, યોગ્ય મર્યાદામાં એક સાથે બધાને નોટિસ આપવાની છે. પેલું કે ને રિઝલ્ટ જેવું આપી દે કે આટલા લોકોને આપણે ઉચકી મૂકવાના છીએ એપ્રિલ પછી, બરાબર ને, તેવું. તો આ રીતે બધાને નોટિસ આપવાની છે. હા, એક વાત તો અહીંયા કહેવાની રહી ગઈ. 25F અંદર શું હતું? 1 માસની નોટિસ હતી. તમે જો વાંચશો તો તમને ખ્યાલ આવી જશે શું ચેન્જીસ હતું. પહેલે 1 માસની નોટિસ હતી, હવે એને લંબાવીને કેટલા માસની કરી નાખી? 3 માસની. જ્યારે 25Fની વાત કરેલી ને તેની અંદર જૂની જે કલમ હતી 25F, એની અંદર 1 માસની નોટિસ આપવાની ને એટલા મહિનાનું વળતર આપવાનું એવું કીધેલું હતું. પણ પછી નવી સરકારને લાગ્યું કે ભાઈ કંઈ સુધારા કરવાની જરૂર છે, તો એણે કેટલા મહિનાની નોટિસ લઈ આવ્યા? 3 મહિના પહેલાં નોટિસ આપવાની છે. બસ આટલું નવું કરેલું છે, બાકી એનું એ જ બેઠું ને બેઠું છે, કંઈ નથી, બરાબર. તો ધ્યાનમાં રાખજો, આ વસ્તુ છે, ઓકે. અને થોડીક પ્રોસિજર અંદર ચેન્જ કરેલી છે, જે જૂનામાંની હતી તે આના અંદર એ લોકો લઈ આવેલા છે. તે આખી પ્રોસિજર જ આપણે સમજાવવાની. ચાલો, તો આ પતી ગયું. નોટિસની બજાવણી બધાને એકસાથે એક સમયે કરવાની છે. ચાલો, એ બી થઈ ગયું. હવે ત્રીજો મુદ્દો બનાવેલો છે, ઉચિત સરકાર અથવા તો સત્તાધીશ દ્વારા તપાસ કરવામાં આવશે. હવે આને પૂર્વ મંજૂરી માંગી કોની પાસેથી? સરકાર પાસેથી, કાં તો પેલા અધિકારીને શું કીધું કે ભાઈ મારે ચૂંટણી કરવાની છે, તો જે વ્યક્તિ છે તે શું કરશે? તપાસ કરશે. સરકાર કાં તો તપાસ કરે, કાં તો પછી જે અધિકારી છે એ શું કરશે? તપાસ કરશે, તપાસની કાર્યવાહી હાથ ધરશે. ઓકે, ચાલો જોઈએ. પછી પરવાનગી આપે કે ભાઈ ચૂંટણી કરવાની કે નહીં કરવાની. પહેલાં તપાસ તો કરે ને, કારણ કે ઘણી વખત પેલો બદલો લેવાના કારણે બી કામદારને કાઢી નાખતા હોય, બરાબર ને, કે આ તો જોઈએ જ નહીં એમ. ચાલો તો જોઈએ. ચૂંટણીની પૂર્વ મંજૂરીની અરજી જ્યારે આવે કોની પાસેથી? સત્તાવાળા પાસે અને સરકાર પાસે. એ આવે એટલે એ લોકો શાની કાર્યવાહી ચાલુ કરે? તપાસની કાર્યવાહી ચાલુ કરે છે. તપાસ કરશે કોની? જે તે માલિકની અંદર અથવા ઓફિસની એ લોકોનું જે કારખાનું આવેલું છે ત્યાં. ઓકે, ચાલો. પહેલો મુદ્દો બનાવશું, સરકાર અને સત્તાધીશ તપાસની કાર્યવાહી કરશે. ભાઈ કેવી તપાસ કરશે? તો પહેલા નંબરમાં લખ્યું આપણે તપાસની કાર્યવાહી આચરશે જ્યારથી અરજી આવે ત્યારથી. નંબર 2, બંને પક્ષકારોને બોલાવશે. કયા 2 પક્ષકાર? એક પક્ષકાર તમારો માલિક છે અને બીજો પક્ષકાર કોણ છે? જેની ચૂંટણી કરવાના છે તે વ્યક્તિઓ છે અથવા તો કામદારો છે. તે બંનેને બોલાવવામાં આવશે. પછી શું કરવામાં આવશે? તો બંનેને સાંભળવામાં આવશે, રજૂઆત કરવાનો મોકો આપવામાં આવશે કે ભાઈ આ લોકોને કેમ અમને આ કારણોસર કાઢી નાખે છે. અથવા તો માલિક કહેશે કે ભાઈ આ કારણે ચોક્કસ કારણે અમે આ લોકોની ચૂંટણી કરવા માંગીએ છીએ, અને પેલા લોકો કહેશે કે અમને ગેરકાનૂની રીતે કાઢી નાખવા માંગીએ છીએ. એ તો બંનેને સાંભળશે. કોણ સાંભળશે? આ ઉચિત સરકાર અથવા તો અધિકારી, જેમની પાસે આ પાવર છે, જેમને સોંપવામાં આવેલું છે આ, બરાબર, આજ્ઞાપત્રમાં. એ લોકોને બંને પક્ષકારોને એ લોકો સાંભળશે. ચાલો, તો બીજો મુદ્દો શું? એવું બંને પક્ષકારને બોલાવશે અને બંને પક્ષકારને સાંભળશે અને રજૂઆતની તક આપશે. ચાલો, સાંભળશે એટલે બધું જ આવી ગયું. ત્રીજો મુદ્દો બનાવવાનો, સાંભળ્યા બાદ પુરાવા લેવા, મૌખિક પુરાવા કાં તો પછી લેખિત પુરાવા, બરાબર ને. ચાલો, તો પુરાવા લેવામાં આવશે, કાં તો મૌખિક કાં તો લેખિત. ત્રીજો નંબરનો મુદ્દો, પેલો દારૂ પીને આવતો હોય ઓફિસમાં, એના કારણે કાઢી મૂકેલો હોય તો એના પાસે લેખિત પુરાવો તો હોય નહીં, પણ
સીસીટીવીનો કોઈ પુરાવો હોય, ત્યાં બેસીને પેક મારતો હોય તેવો કોઈ પુરાવો હોય, એવા કોઈ બી કારણો હોઈ શકે, બરાબર. જેને કોઈ ગોલમાલ કરેલી હોય એના કારણે એને કાઢી મૂકેલો હોય તો એ પુરાવા આપણને મળી જાય. અથવા તો મૌખિક જુબાની, આજુબાજુવાળાને કે આ ભાઈ આવા ખરાબ કૃત્ય કરે છે એના કારણે એને અમે છટણી કરેલી છે, તો એવા જુબાની પણ આપણને જોતી હોય તો એ મૌખિક અને લેખિત શું કરશે, પુરાવા લેવાની કોશિશ કરશે. કોણ? આજે સરકાર છે તે. તો પુરાવા લેવાની વાત આવે, મૌખિક નોંધ કરશે અથવા તો લેખિત જે પુરાવા છે એ લેશે. પછી આગળનો મુદ્દો, ચોથો મુદ્દો, ચકાસણી અને નિરીક્ષણ કરશે. આ જે પુરાવા આપેલા છે, જે જુબાની છે, ખરેખર સાચી છે કે ખોટી છે એ નિરીક્ષણ કરવાનું કામ કરશે. ઉદ્યોગમાં જશે, બધાને પૂછપરછ કરશે, આજુબાજુવાળાને ભાઈ કે ખરેખર આવું કોઈ બનાવ બનેલો છે, બરાબર. જે બી બનાવ હશે છે આ લોકોએ કારણ જણાવેલા હશે તે કારણની તપાસ કરશે, નિરીક્ષણ કરશે, જુબાની સાથે સરખામણી કરશે કે ભાઈ ખરેખર આવું કંઈ બનેલું છે. સીસીટીવી જોવાનો પ્રયત્ન કરશે, રજિસ્ટર જોવાનો પ્રયત્ન કરશે, બરાબર. તો બધું જોશે. ચાલો, આ થઈ ગયું, બધું જોશે. પછી શું કરશે? કાં તો પરવાનગી આપી દે કે ભાઈ છટણી તમે કરી શકો છો, કાં તો ના પાડે. બે વસ્તુ થાય. પોતાનો હુકમ આપશે કે ભાઈ કાં તો તમે છટણી કરી શકો, બરાબર છો, છટણી માટેની તમે અરજી કરેલી છે, બરાબર છે, તમે છટણી કરી શકો છો. 3 માસ પછી છૂટા કરી દેવામાં આવે. પણ સરકાર ના પણ પાડી શકે. સરકારને લાગે કે નહીં આ માલિક જુઠ્ઠું બોલી રહ્યો છે તો ઇનકાર કરશે કે ભાઈ તમે છટણી કરી શકતા નથી, તો અટકાવી દેવામાં આવે, બરાબર. ચાલો હવે જોઈએ કે કેટલા દિવસની અંદર આ બધું કરવાનું હોય તેની વાત કરશું. તો ચોથો મુદ્દો બનાવેલો છે, સરકાર અને સત્તાધીશ તરફથી અરજીનો જવાબ. હવે આ તપાસ કરી, બધાને બોલાવેલા, સાંભળેલા, રજૂઆત કરી, તાત્કાલિક ડિસિઝન નહીં આપી દે, બરાબર. તો એના માટે સમય લીધેલો હોય તો એના સમયની વાત છે કે જે આ અરજી આવેલી છે છટણી કરવાની, આ લોકોએ મોકલાવેલી ને ઉપર, બરાબર ને, સરકારને અથવા તો પેલા સત્તાવાળાને મોકલાવેલી, સત્તાધીશને કે ઓફિસર્સને મોકલાવેલી, એનો જવાબ કેટલા દિવસમાં આપશે? તો અરજીનો જવાબ 60 દિવસમાં આપશે. શાનો જવાબ? કે ભાઈ છટણી કરવાની કે નહીં કરવાની, હા પાડવાની અથવા ના, બરાબર. તો બંધેની વાત છે. છટણી કરવાની હોય તો છટણી કરી શકો છો એનો જવાબ આપશે, કાં તો ના પાડે તો ના, બરાબર. કેટલા દિવસની અંદર? 60 દિવસની અંદર. ધ્યાનમાં રાખજો, જો એને છટણીનો ઇનકાર કરવો હોય તો એ 60 દિવસ પહેલાં માલિકને શું કરશે? ના પાડશે કે ભાઈ તમારે છટણી કરી શકો નહીં, અને કારણોની નોંધ કરશે. આ કારણો છે, બરાબર, આ પુરાવાઓ છે જેના કારણે તમે છટણી કરી શકતા નથી. ઓકે. આવું 60 દિવસની અંદર કોણે જણાવવાનું છે? તો આવું 60 દિવસની અંદર ઉચિત સરકાર અથવા તો સત્તાવાળાએ બંધેવને જણાવવાનું છે કે ભાઈ તમે છટણી નથી કરવાની, તમે રેગ્યુલર નોકરી પર રહેશો. ઓકે. પણ બીજી વાત પણ એમ કરેલ છે કે 60 દિવસની અંદર કોઈ જ અરજી નહીં કરે, કોઈ જવાબ ન આપે, એનો મતલબ એમ થાય કે 60 દિવસ પછી તમે શું કરી શકો છો? છટણી કરી શકો. તમારી છટણીનો જે અરજી આવેલી તે બરાબર છે, એના જે પુરાવા હોય એમને કેવા લાગ્યા? બરાબર છે. ઓકે. પણ મોસ્ટ ઓફલી શું કરવામાં આવે? છટણી કરો કે ના કરો એનો જવાબ આપતા જ હોય. જો માલિક તરફથી અરજી આવેલી તો માલિકને એનો જવાબ આપવો પડે 60 દિવસની અંદર. પણ અહીંયા એવું કીધેલું છે કે ઇનકાર કરે તો બી જવાબ આપો, અને હા પાડો એટલે કે છટણીની અરજી સ્વીકાર કરો તો પણ જવાબ આપવો જોઈએ. પણ અહીં એમ કીધેલું છે કે 60 દિવસની અંદર જો જવાબ નહીં આપે, એનો મતલબ એમ થાય કે છટણી માટેની જે અરજી કરવામાં આવેલી છે તે બરાબર છે અને છટણી કરવાની પરવાનગી આપવામાં આવેલી છે સરકાર તરફથી, એવું સાબિત થાય એવું કહેવામાં આવે. પણ 60 દિવસની અંદર જવાબ આપવાનો હોય કોણે? ઉચિત સરકારે અથવા તો જે બી સત્તાવાળો છે તેને. ચાલો, અત્યાર સુધી શું જોયું? અરજી અને નોટિસની વાત કરી. પેલા અરજી મોકલશે માલિક, પછી શું થાય? બજાવણી, બધાને નોટિસ આપવાની છે જેટલા બી કામદાર છે. પછી તપાસ કરશે. કોણ તપાસ કરે? સરકાર અને સત્તાવાળો. પછી ડિસિઝન આપશે 60 દિવસની અંદર, હા કે નાનો. ઓકે. ચાલો, હવે હા ને નાનો ડિસિઝન આપે તો બી આ લોકો કોણ છે? કામદારો અને માલિક બંનેને એવું લાગે કે આ તો બરાબર નિર્ણય નથી આપ્યો તો એ લોકો અગાડી બી જાય. અગાડી જાય એટલે શું છે? જોઈએ હુકમ માટેને, તો હુકમ તમામને બંધન કરતા રહેશે. જે બી ડિસિઝન સરકાર અને સત્તાવાળો આપશે એ બંધવે માનવાનો રહેશે. પછી એવું નહીં કે નહીં ચાલે. કયો હુકમ આપશે? કાં તો છટણી કરવા માટે કહેશે, કાં તો છટણી માટે ના પાડશે. બે જ હુકમ આપવાનો, બીજા તો કોઈ હુકમ આપવાનો નથી. ચાલો, તો જે બી હુકમ આપશે તમામને લાગુ પડશે. અહીંયા મુદ્દો બનાવેલો છે આપણે 5મો, હુકમ તમામને બંધન કરતા રહેશે. એટલે કે માલિકે બી માનવાનો છે અને કામદારોએ પણ હુકમનું પાલન કરવાનું છે. પછી તે હુકમ કેવો હોઈ શકે? છટણી કરવા માટેનો પણ હોઈ શકે, છટણીને અટકાવવાનો પણ હોઈ શકે. નોકર તમે કાઢી નહીં શકો, બરાબર, કામદારોને નોકરી પછીની વાત છે. અને આ હુકમનો અમલ કેટલા વર્ષ સુધી છે? 1 વર્ષ સુધી કમ્પલસરી પાલન કરવાનું છે. કોણે? માલિકે અને કામદારે. મીન્સ કે માલિકને ના પડે કે ભાઈ તમે છટણી નથી કરવાની, તો 1 વર્ષ સુધી છટણી નહીં કરી શકશે કોઈ બી કામદારની, બરાબર. તો એને તમારે ધ્યાનમાં રાખવાનું. તો હુકમ બંધન પક્ષકાર માટે બંધન કરતા છે. ચાલો, હવે આ કામદારને અને માલિકને લાગે
કે આ બરાબર ડિસિઝન નથી, નિર્ણય ખોટો આપેલો છે, તો ફરી પાછો શું કરે, રિવ્યૂ માટે અરજી કરે. ફરી પછી સરકારને અને સત્તાવાળાને કહે કે તમે તમારો ડિસિઝન બરાબર નથી આપ્યો, આ પુરાવો બરાબર ફરી પાછા ચેક કરો. એને કહેવામાં આવે જ્યુડિશિયલ રિવ્યૂ. બરાબર, રિવ્યૂ પિટિશન ફાઇલ કરેલી કહેવાય. એટલે કે જે હુકમ તમે આપ્યો બરાબર ફરી પાછો ચેક કરો, તપાસો અને પછી આપો. તો રિવ્યૂની અરજી કરી શકે છે કોણ? જે બી વ્યક્તિ નારાજ હોય તે. કાં તો પેલો છટણી માટે ઓર્ડર આપેલો હોય તો કામદાર લોકો નારાજ થઈ જાય, અને છટણી માટે ના પાડેલી હોય તો કોણ નારાજ થઈ જાય? માલિક નારાજ થઈ જાય. બંધુમાંથી કોઈ પક્ષકાર નારાજ થવાનો છે, તો બંધુમાંથી કોઈ પક્ષકાર શું કરી શકે? જે નારાજ હોય તે રિવ્યૂ માટે અરજી કરશે. કાં કરવાની? એ જ વ્યક્તિને જેણે આ ડિસિઝન આપેલો છે તે પછી ઉચિત સરકાર હશે, કાં તો પછી એવા સત્તાવાળો હશે, અધિકારી, એને જ આપણે અરજી કરવાની કે તમે તમારો ડિસિઝન આપ્યો મને બરાબર લાગતો નથી, ફરી પાછો ચેક કરો. એને કહેવામાં આવે રિવ્યૂ પિટિશન. ઓકે. અથવા બીજું શું થાય તો બીજીની વાત કરીએ. અથવા ટ્રિબ્યુનલમાં અરજી કરવામાં આવે. આ જે કેસ છે ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે? ટ્રિબ્યુનલની અને ન્યાયી પંચની અંદર ટ્રાન્સફર કરવામાં આવે તેની વાત છે. તો ટ્રિબ્યુનલની અંદર અરજી મોકલવામાં આવે કે આ છટણી કરેલી છે બરાબર નથી, તમે જરાક સાંભળો અને ડિસિઝન આપો. તો ટ્રિબ્યુનલમાં કેસ આવશે. ટ્રિબ્યુનલવાળો બધું જોશે, પુરાવા ઓલરેડી અહીંયાથી લીધેલા જ છે, તે પુરાવાની ચકાસણી કરશે અને પોતાનો ડિસિઝન કેટલા દિવસમાં આપશે? 1 મહિનાની અંદર. એટલે કે 30 દિવસની અંદર પોતાનો ચુકાદો સંભળાવશે, ફેસલો સંભળાવશે. એ બંધેનું પાલન કરવું પડશે પછી. ઓકે. તો ધ્યાનમાં રાખજો. શું છે? રિવ્યૂ અરજી અને ટ્રિબ્યુનલમાં ટ્રાન્સફર. તો સત્તાવાળા તરફથી જે ડિસિઝન આવેલો હોય, સરકાર તરફથી જે ડિસિઝન આવેલો એને રિવ્યૂ પિટિશન કરવાની. અથવા તો પછી બીજું શું થાય? ટ્રિબ્યુનલમાં કેસને મોકલવામાં આવે કે ભાઈ તમે ટ્રિબ્યુનલ, સરકારે બરાબર જવાબ નથી આપતી તો ટ્રિબ્યુનલમાં જાઓ. ટ્રિબ્યુનલવાળા પછી કેસને શું કરશે? ચકાસશે અને 1 મહિનાની અંદર જે તે જવાબ આપશે, એટલે કે ફેસલો આપશે, નિર્ણય આપશે. વાત પતી ગઈ. કાં તો છટણી માટે ના પાડી શકે, કાં તો છટણી માટે હા પાડી શકે. એમાંથી એક પક્ષકારને તકલીફ પડવાની છે. કોને પડે? તો ટ્રિબ્યુનલ કહીને પડે. ચાલો. ઘણી વખત જે આ છટણી કરેલી છે એને મંજૂર રાખવામાં આવે. કેમ મંજૂર રાખવામાં આવે? ભાઈ છટણી કરેલી બરાબર છે, એનું રીઝન જોઈએ. તો માલિકનું અવસાન થઈ ગયેલું હોય એટલે ના બધાને કાઢી મૂકવા પડે ને, પછી બીજો કોઈ ઓપ્શન જ નહીં હોય, માલિક જ નહીં હોય તો કેવી રીતે ધંધો ચલાવવાનો? તો તેવા સંજોગોમાં બી છટણી બરાબર આપી દેવામાં આવે. હા ભાઈ છટણી કરેલી બરાબર છે. બીજું અસામાન્ય સંજોગો હોય. કોઈ સંજોગો કેવા હોય? બરાબર ન હોય. દાખલા તરીકે કંપની ધંધાકીય ખોટમાં ચાલતી હોય, તેવા સંજોગોમાં બી શું કરવામાં આવે? તો એ આપી દેવામાં આવે, છટણી આપી દેવાની. ટેક ઓવર કોઈ ધંધો કોઈ બીજાએ ખરીદી દીધેલો હોય તેવા સંજોગોમાં પણ છટણી એપ્લાય કરવામાં આવે છે. તો આ મુદ્દો મારી દૃષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. લખો તો લખી શકો છો. છટણી ક્યારે માન્ય રાખે? ઓકે. પણ એનું મારી દૃષ્ટિએ બહુ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, પણ મેં અહીંયા રાખેલો છે. હવે જોઈએ આપણે છટણીની કાર્યવાહી 25Gની અંદર. પછી 36Gની અંદર છટણીની કાર્યવાહીની વાત કરેલી છે. છટણીની કાર્યવાહી તો આપણે ઉપર જોઈ જ ગયા. સરકારની પરવાનગી લીધી, ફેસલો બી આપી દીધો, બીજા દિવસથી જ પેલાને કાઢી મૂકે. પણ છટણી કરવી હોય એનો એક નિયમ છે. બરાબર. છટણી કોણ કરે? માલિક તરફથી છટણી કરવામાં આવે, પણ અમુક નિયમ અને અમુક સિદ્ધાંતનું પાલન કરવું પડે. એમને એમ કોઈને કાઢી નહીં મુકાય. બરાબર. એક પહેલું મુદ્દો એ છે કે કોઈ એક શિસ્તનો ભંગ કરેલો હોય. કોઈ 10 વ્યક્તિ છે, એમાંથી કોઈ એક વ્યક્તિ એવો છે જેણે શિસ્તનો ભંગ કરેલો હોય, દારૂ પીને નોકરી પર આવતો હોય, ગોલમાલ કરતો, એને ડાયરેક્ટ કાઢી શકો છો તમે. પણ ઘણા બધા વ્યક્તિઓને કાઢવા હોય એકસાથે તો એના માટે નિયમનું પાલન કરવું પડશે. કયા નિયમનો? તો અહીં 2 નિયમ આપેલા છે. ચાલો પહેલાં આપણે વાંચતા જઈએ. છટણી કરવાની સત્તા કોની પાસે છે? માલિકની પાસે છે. બીજો મુદ્દો, યોગ્ય નિયમ મુજબ છટણી કરવામાં આવે છે. યોગ્ય નિયમ એટલે કયું? આ બીજો મુદ્દો. એટલે નીચે લખવાનો, પહેલાં આવેલો છેલ્લે જાય. શું આવેલો છે? પહેલે જે આવેલો છે તેને છેલ્લે છૂટો કરવાનો એમ. એટલે કે જાન્યુઆરીમાં આવેલો હોય તેને પહેલે છૂટો નહીં કરાય, મીન્સ કે આરામથી છેલ્લે છૂટો કરવાનો. અને બીજું છે છેલ્લે આવેલો પહેલે જાય. બરાબર. શું કહેવા શું માંગે કે પહેલે આવેલો છેલ્લે જાય, એટલે પહેલી નિમણૂક જે વ્યક્તિની કરેલી હોય A B C D એમ કરીને મૂકી, તો એ વ્યક્તિને તમે છૂટો નહીં કરી શકો, બીને બી છૂટો નહીં કરી શકો, સીને બી નહીં કરો. કોને કરવું પડે? પહેલે આવેલો હોય એને છેલ્લે વાત કરવાનો. એટલે પહેલે કોણ આવેલો? એ આવેલો એને લાસ્ટમાં મોકલશું આપણે, લાસ્ટમાં છટણી કરાય. એટલે પહેલે કોને કરવાની? ડીને કરવાની, પછી સીને કરવાની, પછી બીને કરવાની, ને પછી એને કરવાની. એની વાત છે. છેલ્લે આવેલો તેને પહેલે મોકલવો. છેલ્લે કોણ આવ્યું? મીન્સ કે 2 દિવસ પહેલાં કોઈને ભરતી કરેલી હોય તો કાઢી શકાય. એટલે જે છેલ્લે વ્યક્તિ આવેલો હોય એને પહેલે મોકલી દેવાનો. સમયની વાત કરેલી છે. જેનો સમયગાળો નોકરીનો ઓછો એને પહેલે કાઢી મૂકવાનો. બરાબર ને? જે છેલ્લો આવ્યો તેની નોકરીનો સમયગાળો કેવો હશે? ઓછો હશે. એટલે જેનો સમય ઓછો હશે નોકરીનો એને પહેલે કાઢી મૂકો. બરાબર. તો તેની વાત છે. જેને છેલ્લે નિમણૂક આપી A B C D, છેલ્લે નિમણૂક કોને આપી? ડીને નિમણૂક આપી. ડીને પહેલે કાઢો, પછી સીને કાઢો, પછી બીને કાઢો, પછી એને કાઢો. સેમ મુદ્દો જ છે બંનેની અંદર એવું છે, પણ નિયમ આપેલો છે પહેલે આવેલો એને છેલ્લે, અને જે છેલ્લે આવેલો એને
પહેલે આ નિયમ પ્રમાણે જ તમારે છટણી કરવાની હોય. અને બીજી મેં તમને કીધું, કોઈ વ્યક્તિ શિસ્તનું ભંગ કરેલો હોય, દારૂ પીને નોકરી આવતો હોય, હિસાબી ગોલમાલ કરતો હોય, એવી કંઈ મુદ્દો તો ડાયરેક્ટ તમે છટણી કરી શકો છો. એના માટે આ નિયમનું કંઈ પાલન કરવાની જરૂરત નથી. પણ ઘણા બધા વ્યક્તિઓ હોય એને એકસાથે કરવાના હોય ત્યારે આ નિયમનું પાલન કરવું પડશે. ઓકે, ચાલો ધ્યાનમાં રાખજો. બેમાંથી એક નિયમનો સિદ્ધાંતનું પાલન કરવું પડશે. છટણી કરતી વખતે આ નિયમ છે એને ધ્યાનમાં રાખીને છટણી કરવાની છે. એવું નહીં કે પછી કોઈને બી કાઢી મૂકું મન ફાવે તેમ, એ નહીં ચાલે. છટણી કરે ત્યારે કારણો નોંધવા. જ્યારે પણ છટણી કરશે ત્યારે કારણો નોંધવાના હોય. શું નોંધવાના હોય? કારણોની નોંધ કરવાની હોય અને એ પછી સરકારને મોકલવાની કે આ કારણસર આપણે છટણી કરીએ છીએ. બરાબર? કયા કારણો હોઈ શકે? મેં તમને કહી ગયું, દારૂ પીને આવતો હોય અથવા તો એ તકલીફ થઈ કંઈક બીજી હિસાબી ગોલમાલને બધું કરેલું હોય તેવા સંજોગો ઊભા થતા હોય. બરાબર? એના કારણે કામચોરી વધારે કરતો હોય એ બી કારણ કહી શકે. ચાલો, નિર્ણય જ્યારે બી લેવામાં આવે ત્યારે શુદ્ધ બુદ્ધિથી નિર્ણય લેવો. બરાબર? દેશ બુદ્ધિથી લેવો નહીં. શુદ્ધ બુદ્ધિ એટલે ખરેખર એનું કોઈ વેલિડ રીઝન હોવો જોઈએ નોકરીને કાઢવા પાછળને. મનમાં પેલી શંકા કે આને આપણે દાબવાનો, આને કાઢવાનો, આને દબાવવાનો, બરાબર ને, જાતપાત, ધર્મ એ બધું વચ્ચે લાવીને નોકરી પરથી કાઢવાની વાત આવે તો એ બધું હોવું જોઈએ નહીં. બરાબર? શુદ્ધ બુદ્ધિથી નિર્ણય લેવાનો છે. બધા માટે નિયમ કાયદા સરખા એ રીતે તમારે એનું પાલન કરવાનું, શરતોનું પાલન કરવાનું રહેશે. ઓકે, બીજી બી વાત કરી છે કે જ્યારે છટણી કરે ત્યારે અમુક શરતો ધ્યાનમાં રાખવાની છે. પહેલું, એ કામદાર હોવો જોઈએ. કામદાર હોવો જોઈએ તો પાલન કરી શકે. કામદારોની વ્યાખ્યા આપણે બીજા સવાલમાં જોયેલી છે, ત્યાંથી તમારે કરી લેવાની કોને કામદાર કહેવાય તે. ઓકે, કામદાર હોવો જોઈએ. બીજું, સંસ્થા ઉદ્યોગ હોવી જોઈએ. ઉદ્યોગ એટલે કે ઔદ્યોગિક કાયદો લાગતો વળગતો હોવા જોઈએ તો. બરાબર? એટલે કે ઉદ્યોગ હોવી જોઈએ. ત્રીજું, માલિક અને કામદાર વચ્ચે કોઈ સ્પેશિયલ કોન્ટ્રાક્ટ કરેલો હોવો જોઈએ નહીં. ખાસ કરાર એટલે કે અમુક પેલું કે ને આપણે 25 વર્ષ સુધી સાથે રહીને કામ પસંદ પછી છટણી કરવાની વાત કરે તો કરી શકાય નહીં. બરાબર? તો માલિક અને કામદાર વચ્ચે ખાસ કરાર થયેલો હોવો ન જોઈએ. બરાબર? ચાલો, તો ધ્યાનમાં રાખજો. બાકી નોર્મલ કરાર તો કરે 11 માસનો, એ વસ્તુ અલગ છે. પણ આ વસ્તુ પ્લસ ભારતીય નાગરિક હોવો જોઈએ એવું બધું અંદર આવે. તો છટણીની કાર્યવાહીને આ નિયમો યાદ રાખવાના છે. 2 નિયમ મેં તમને કહી ગયો. પહેલા વાલો પહેલે જાય, છેલ્લા વાલો પહેલે જાય. અને બીજો કયો તો કોઈ શિસ્ત ભંગ કરેલી હોય એને ડાયરેક્ટ કાઢી શકાય છે. દાખલા તરીકે મેં તમને કીધું કામચોરી કરતો હોય, દારૂ પછી ગોલમાલ વગેરે વગેરે. તો ચાલો, આ છે છટણીની કાર્યવાહી. બહુ સિમ્પલ છે. સરકારની પરવાનગી લઈ એટલે તમે કાઢી શકો. તો આપણે શું જોયું? પ્રસ્તાવના જોઈ, છટણીનો અર્થ સેક્શન નંબર 2 કાઉન્સની અંદર 26 જોઈ. પછી છટણી પૂર્વેની શરતો. છટણી કરવા પહેલાં શું કરવાનું? 25N એની સાથે 25F. 25F એટલે 1 માસના 3 માસની અરજી. બસ, બીજું કંઈ નથી યાદ રાખવાનું. પછી 25G. બરાબર? 25Gની અંદર આપણે જોઈ ગયા છે છટણીની કાર્યવાહી, 2 નિયમ. બરાબર? હવે આપણે કેસ જોવાનો છે, કેસ લખવાનો છે. કેસની અંદર પહેલો કેસ આપણે જોઈશું નેશનલ આયર્ન સ્ટીલ કંપની. નેશનલ આયર્ન સ્ટીલ કંપની એટલે લોખંડની કોઈ કંપની હશે વર્સિસ સ્ટેટ ઓફ બેંગોલ. બેંગોલ એટલે કે કોલકાતાની વાત કરવામાં આવેલી છે. નેશનલ આયર્ન સ્ટીલ વર્સિસ સ્ટેટ ઓફ બેંગોલ 1967નો કેસ છે, 1967. હવે એની અંદર શું થયેલું છે કે એક વ્યક્તિની છટણી કરવામાં આવેલી છે પણ કોઈ જોગવાઈનું પાલન કરવામાં આવેલું નથી. આ બધી જોગવાઈ, હવે કેસ છે 1967નો અને આપણો સુધારો આવ્યો 1984માં, એટલે કે 25F લાગુ પડેલી હશે. પહેલે 25F હતી ને, કારણ કે આપણો કાયદો બનેલો 1947માં, એટલે 25Fનું પાલન નહીં કરેલું. જે જોગવાઈ હતી આ 1 માસનું નોટિસ નહીં આપેલી હશે, વળતર નહીં આપેલું હશે, એવું કોઈ બી જોગવાઈ હશે. તો બરાબર સિદ્ધાંતનો ભંગ કરેલો હશે, કોઈ બી નિયમનો ભંગ કરેલો હશે. તો અહીં એમ કીધું છે કે જોગવાઈનું પાલન કર્યા વગર છટણી કરી દેવામાં આવી, નોટિસ નહીં આવી, કંઈ નહીં આપ્યો હશે, જોગવાઈ હશે. તો જોગવાઈનું પાલન કરેલું નહીં હતું ને છટણી કરી દેવામાં આવી તો સરકાર અથવા કોર્ટે એવું કીધેલું છે, બરાબર, સ્ટેટ ઓફ બેંગોલે, કે જો જોગવાઈનું પાલન કરેલું નથી તેથી આ છટણી કહેવાશે નહીં, આ છટણી ગેરલાયક છે, છટણી રદ કરી નાખી. બરાબર? ફરી પછી નોકરી લેવામાં આવેલા છે. તો આ કેસ યાદ રાખજો. નેશનલ આયર્ન સ્ટીલ કંપની વર્સિસ સ્ટેટ ઓફ બેંગોલ 1967નો કેસ. જોગવાઈનું પાલન કરેલું નહીં હતું એટલે એની છટણી કહેવાય નહીં. ઓકે, બીજા કેસની વાત કરીએ. આદિશ્વરલાલ વર્સિસ લેબર કોર્ટ 1970નો કેસ છે. આદિશ્વરલાલ વર્સિસ લેબર કોર્ટ 1970 કેસ. એમાં શું હતું કે વળતર પગાર આપ્યો નહીં અને છટણી કરેલું છે. બરાબર? ફરી પાછું વાંચું. વળતર પગાર આપ્યો નહીં, કોર્ટે કહ્યું પગાર વળતર ચૂકવવાની માલિકની ફરજ. કહેવાનો મતલબ એટલે છે કે છટણી તો કરી દીધી પણ પગાર કે વળતર આપેલું નહીં હતું. અહીંયા આપણે જોઈ ગયા નોટિસ આપી તેટલા સમયનું વેતન અને વળતર આપવાનું.
છટણી કરી દઈએ તો પગાર અને વળતર આપવું પડશે. તો આ વ્યક્તિને આ ઈશ્વરલાલભાઈ છે એને પગાર અથવા વળતર આપવામાં આવેલું ન હતું. એના કારણે એને કેસ કર્યો કે ભાઈ આ વસ્તુ ખોટી છે, બરાબર, મને પગાર કે વળતર આપેલું નથી. કોર્ટે શું કીધું, ભાઈ છટણી કરે એટલે નિયમ મુજબ એને વળતર અને વેતન આપવું પડશે. તો વળતર અને વેતન આપવું પડશે. બાકી છટણી કેવી છે, ગેરલાયક છે, કારણ કે જો કોઈનું પાલન થયેલું નથી. અહીંયા ચોખ્ખું કીધેલું છે કે તેટલા સમયનું વેતન આપવાનું છે, આપેલું નહીં. એટલે સરકારે કીધું કે છટણી જે કરેલી છે તે ખોટી છે, ગેરલાયક છે. ઓકે, તો આ ઈશ્વરલાલ કેસ વર્સિસ લેબર કોડ 1970નો કેસ છે, જેમાં વેતન ન આપેલું, વેતન ચૂકવવાની ફરજ માલિકની છે. તો તમે છટણી કરો તો ન કરો તો પછી છટણી કરી શકાય નહીં અને ગેરલાયક કહેવામાં આવશે. ઓકે, તો આ રીતે તમારે તમારો જવાબ પૂર્ણ કરવાનો છે. કેસ લખીને બે આપણે સમજાવી દીધા. છેલ્લે લખવાનું છે સમાપન. 5 થી 7 લીટીમાં સમાપન લખીશું. શું લખીશું કે જ્યારે પણ માલિકે છટણી કરવી હોય તો સેક્શન નંબર 25N સરકારની પરવાનગી લેવી પડશે અને વેતન આપવું પડશે 3 માસનું, બરાબર. અને સરકાર જે કહે તે પ્રમાણે જોગવાઈનું પાલન કરવાનું, એની વાત 25Nમાં. અને અમુક નિયમો બનાવેલા છે છટણી કરવાના, પહેલે આવેલો છેલ્લે જાય, છેલ્લે આવેલો પહેલે જાય. એ નિયમનું પાલન 25N મુજબ કરવાનું છે, પછી છટણી કરી શકો છો. જો કોઈ જોગવાઈનું પાલન ન થાય તો છટણી કરી શકાય નહીં. આમ તમામ બધી જ જોગવાઈઓ આપણને 25N અને 25Gમાં છટણી અંગેની જોગવાઈમાં જોવા મળે છે, જે આપણે ઉપર જોઈએ. તો આ રીતે તમારે સમાપનને ફ્રેમ કરવાનું છે. જ્યારે પણ સવાલ પૂછાય તમારે બધા મુદ્દા અને મુદ્દાના વિસ્તારથી ડીપ વાઇઝ તમારે જે આપતા હોય તે રીતે તમારે લખવાના છે. અને છેલ્લે સમાપન લખીને 7 થી 8 પેજની અંદર તમારે તમારો જવાબને પૂર્ણ કરવાનો છે. જ્યારે નોટ બનાવો ત્યારે પણ તમારે 7 જેટલા પેજમાં અને જે મૌખિક મેં બોલી ગયો છે તેને તમારે 7 પેજમાં લખવાનું, બરાબર. તો એ ધ્યાનમાં રાખજો. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.